ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર વધુ એક વખત ગુનો નોંધાયો છે। કીર્તિ પટેલ અને તેના સાગરીતોની ધમકીથી કંટાળી અને જૂનાગઢના એક યુવકે જેતપુરમાં ફિનાઇલ ગટગટાવ્યું હોવાની માહિતી। શિવરાત્રીના મેળામાં કીર્તિ પટેલે સાધુ સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ બનાવેલા વિડીયોનો વિરોધ કરવા માટે યુવકે જે પ્રયત્ન કર્યા હતા તે યુવકને ભારે પડ્યા છે। સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા યુટ્યુબર અફઝલ સીડાએ કીર્તિ પટેલનો વિરોધ કરતો વિડીયો બનાવ્યો હતો અને તેને જ લઈ અને હવે તે પ્રયત્ન તે યુવકને ભારે પડી રહ્યા છે। હવે હું કંટાળી ગયો છું અને હું કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી આ બંનેના ત્રાસ હિસાબે છે ને હું સુસાઇડ કરું છું અને મારો મગજ હવે કામ કરતો નથી। એટલે મારી તમામ પ્રકારની જવાબદારી છે ને કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી આ બંનેની જવાબદારી રહેશે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા આશીષ અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે। આશીષ, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેની વધતી જતી દાદાગીરી, એક યુવકે ફિનાઇલ ગટગટાવ્યું, ધમકીથી કંટાળી ગયો હોવાનું કારણ આપ્યું, શું વિગતો? ચોક્કસથી જણાવી દઉં, ટિકટોક સ્ટાર એક બાદ એક જે એની પર ગુના નોંધાઈ રહ્યા છે, ફરીવાર વિવાદમાં આવી છે। થોડા દિવસો પહેલા જે શિવરાત્રી મેળામાં સાધુ સંતોના શાહી સ્નાન સમયે કીર્તિ પટેલે સાધુ વેશમાં સ્નાન કર્યું હતું ને ત્યારબાદ જે વિડીયો વાયરલ કર્યો, જે બાદ અફઝલ સીડા મુસ્લિમ હોવા છતાં સનાતન ધર્મમાં ખૂબ જ માન ધરાવે છે ને તેમણે કીર્તિ પટેલનો વિરોધ કરવો જે અત્યારે હાલ ભારે પડી રહ્યો છે ને આ જે વિડીયો એક છે તેમના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો ને આ વિરોધ બાદ કીર્તિ પટેલ અને જે પસંદ ના આવતા અફઝલના વિડીયોના કારણે કીર્તિના વ્યૂઝ ઘટતા હોય તેને પોતાના સાગરીતો દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, અનુ ચાવડા, વિરમ મેવાડા અને એમના મારફતે અફઝલ ઇન્સ્ટાગ્રામને વોટ્સએપ પર કોલ કરી અને ગાળો ભાંડી હોવાનું સામે આવ્યું હતું ને પાંચેય આરોપીઓ વિડીયો હટાવી લેવા માટે દબાણ કરી અને અફઝલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો પૈસા ન આપે તો ખોટા બળાત્કારના કેસમાં ફસાવી અને જેલમાં ધકેલી દેવાના અને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ સતત આપવામાં આવી રહી હતી। ગઈકાલે સાંજે જે આરોપી જસપાલસિંહ અને દિવ્યાએ કોન્ફરન્સ કરી અને અફઝલે કહ્યું હતું તું ઘરે રહીજે અને તારા ઘરે આવી છે। આ સાંભળી અને ભયભીત થયેલા અફઝલે પેલા પોતાના બાથરૂમમાં ફિનાઇલ પીધું હતું ને ત્યારબાદ વધુ ગભરાઈને તે ઘરેથી નીકળી ગયો હતો ને રાત્રે 8:30 થી 9 વાગ્યાની આસપાસ જેતપુર નવાગઢના ભાદર નદીના રેલવે પુલ પાસે આવીને ફિનાઇલ ગટગટાવ્યો હતો ને ત્યાંથી પસાર થતા એક સ્થાનિક મહિલા 108 ને જાણ કરતા તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને હોસ્પિટલ ખાતે પહોંચી અને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા છે તે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં 5 કીર્તિ પટેલના 5 સાગરીતો સામે હાલ ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર આશીષ સમગ્ર માહિતી આપવા બદલ।